નમસ્તે મિત્રો. માનવીની ભવાઈની હવે આપણે આગળ વાત કરીએ. હવે તમે ધ્યાનથી જોજો કે નવલકથામાં શું હોય છે. આપણે ઘણી વખતે વાર્તા એટલે શું, વાર્તા ટૂંકી વાર્તાને નવલિકા પણ કહેવામાં આવે છે. નવલકથા અંગ્રેજી શબ્દ નોવેલ ઉપરથી આપણે ત્યાં આવેલો. આપણે ત્યાં લાંબી કથા વાર્તાઓ ઘણી છે, પણ એ પદ્યમાં હતી. મધ્યકાળમાં આખ્યાનો અને પદ્ય વાર્તાઓ હતા, જૂના જમાનામાં પુરાણો હતા, આ બધી વસ્તુઓ ચાલે. પણ આપણા સમયમાં એટલે કે અંગ્રેજો આપણા ત્યાં આવ્યા અને આધુનિક સાહિત્ય, અર્વાચીન સાહિત્ય આવ્યું એટલે આપણે ત્યાં નવલકથાનો પ્રવેશ થયો. એટલે નવલકથા એટલે જેમાં એક કુટુંબ, બે કુટુંબ હોય, ત્રણ કુટુંબ હોય, બે મુખ્ય પાત્રો હોય, બીજા ગૌણ પાત્રો હોય, એમના જીવનના સંઘર્ષો હોય, લડાઈ ઝઘડા પણ હોય. મેં કહ્યું એમ સદ અસદ વચ્ચેનો સંઘર્ષ હોય, પ્રેમ અને વિરહ હોય, પતિ પત્નીનું જીવન હોય, કુટુંબ ક્લેશ હોય, અને ઘણી જગ્યાએ બોધપાઠ મળે એવો સંઘર્ષ કરીને માણસો આગળ આવે. એ બધું નવલકથામાં આવે. માનવીની ભવાઈ એક એવી નવલકથા છે કે જેમાં માણસો લડે છે. શાની સામે? દુષ્કાળ સામે લડે છે. માનવીની ભવાઈના પાછલા ભાગમાં માણસો દુષ્કાળ સામે કેવી રીતે લડે છે એનો સંઘર્ષ છે, એની વાત વિગતે કરી છે. પણ આગળનો જે શરૂઆતના પ્રકરણો છે, 15-20 પ્રકરણો, એ પણ બહુ અગત્યના છે. કેમ કે નવલકથા આખા જીવનને બાથ ભરે છે. પન્નાલાલે આપણું ગામડાનું જીવન આલેખ્યું છે. સુંદરમે લખ્યું કે ઈશાનીઓ મલક છે પન્નાલાલમાં. દર્શકે લખ્યું કે મનુભાઈ પંચોળી દર્શક, એમણે આ માનવીની ભવાઈ નવલકથા વાંચી અને માનવીની ભવાઈ વાંચ્યા પછી પન્નાલાલને એમણે લખી આલ્યું કે આ નવલકથા વાંચીને મને તૃપ્તિનો ઘૂંટ પીધો હોય એવું લાગ્યું, તૃપ્તિ થાય. આ માનવીની ભવાઈ છે. 38 પ્રકરણ છે એના, અને 38 પ્રકરણમાં જુદા જુદા નામ છે. 370 પાનાની નવલકથા છે. અને પછી તો પન્નાલાલના દીકરા ભરતભાઈ, એમના પુત્રવધુ રઘુવીરભાઈના દીકરી દૃષ્ટિબેન, એ લોકો સંજીવની નામનું પ્રકાશન ચલાવે અને ત્યાં આ બધી નવલકથાઓ પન્નાલાલની વેચાય. આપણે મૂળ વાત કરીએ હવે કે આ નવલકથામાં બને છે શું એમ. તો ઝાકળિયામાં નામનું પહેલું પ્રકરણ છે અને છેલ્લું પ્રકરણ છે ઉજ્જડ આભલે અમી. ઝાકળિયામાં વૃદ્ધ કાળું બેઠો છે, મધરાત થઈ ગઈ છે, શિયાળાની રાત છે, તાપણું ભડભડ બળે છે, અને કાળું દૂર ક્ષિતિજમાં જોઈ રહ્યો છે. એનો દીકરો ચાલ્યો ગયો છે, બાવાઓમાં કોઈ મૂકી આવ્યું છે, એ પાછો આવે એની રાહ જોવે છે, અને પછી ભૂતકાળને યાદ કરે છે. એટલે આ નવલકથામાં પન્નાલાલે લખી ત્યારે મનમાં હતું કે હજુ બીજા 2 ભાગ થશે. એટલે માનવીની ભવાઈનો બીજો ભાગ છે, એનું નામ છે ભાગ્યાના ભેરું, અને એનો ત્રીજો ભાગ છે ગમ્મર વલોણું ભાગ 1-2. પણ આપણે વાત કરીશું માનવીની ભવાઈની. તો માનવીની ભવાઈમાં આ મનોરદાનો દીકરો કાળુ એ વૃદ્ધ થયો છે અને ઝાકળિયામાં બેઠો છે. મેં કહ્યું એમ મધરાત થઈ ગઈ છે અને પોતાનું જીવન યાદ કરે છે. બીજા પ્રકરણમાં આ કાળુનો જન્મ થાય એ બતાવ્યું છે. એટલે કાળુનો જન્મ થાય, પેલું રહ્યું બંધ કરવું હોય તો, કાળુનો જન્મ થાય છે અને માલીને, મેં કહ્યું એમ માલીને ગમતું નથી. એમ મનોરદા તો ખુશ છે કે આટલા વર્ષે દીકરો આવ્યો. એટલે એની ભૂમિકા એમણે એવી છે કે ભાઈ બોલાવીએ જોશીને, એ જોશી આવે ને બધું જુએ. એટલે એણે જોશ જોયા, નામ પાડ્યું, બે પત્ની થશે એમ કહ્યું. તો માલી માલી કહે કે એકના ફાંફા છે, ઘરમાં ખાડા પડી ગયા છે, છાપરું ચૂવે છે, અને આ જોતો ખરી પોમઈ કરે છે. લોક બોલી છે, ગામડાની ભાષા. અને પછી પન્નાલાલની ભાષામાં 2 સ્વાદ છે. 2 સ્વાદ, 2 સ્વાદ નહીં પણ 2 સ્વાદ. એક આપણી ગુજરાતી તળ બોલી છે અને એક મારવાડી બોલીની છાંટ છે. એનું કારણ કહું કે પન્નાલાલનો જન્મ મેં કહ્યું એમ થયો એ તો રાજસ્થાન છે ને, તો રાજસ્થાનમાં જન્મ્યા એટલે એમને ત્યાં બોલી છે એ તો મારવાડી છે, પણ પન્નાલાલનો અડધો સમાજ ગુજરાતમાં છે. માંડલીના સમાજના 9 ગામ આ બાજુ છે, મેઘરજ તાલુકામાં છે. એમ થોડા ગામ પેલી બાજુ શિમલવાડામાં છે. એમ
સરહદ ઉપર છે, એટલે એને બંને ભાષાનો લાભ છે. તો એ બંને ભાષાની છાંટમાં એમણે લખ્યું છે. તો માલી છે એને આ ગમતું નથી, જોશી નામ પાડે છે એ નથી ગમતું. અને પછી એક દિવસ એવું બને છે કે એની સગાઈ ગામમાં રાજુ છે, એનો ભાઈ કોદર, અને એની બા છે જીવે પહેલાં તો ગુજરી ગયા છે, પણ એની સગાઈ કરવામાં આવે છે. તો માલીને તરત ગમતું નથી, એટલે માલી એકદમ પ્રગટ થઈને કહે છે કે સગાઈ તો કરી છે, પણ જો હું પરણવા દઉં ને તો મને ફટ કૂતરી કહેજે, એમ પોતે બોલે છે. અને ગમે એમ શાપ જેવી ભાષામાં બોલે છે. ઘરમાં કાળુના ઘરમાં, કાળુ તો હજુ નાનો છે, 2 વર્ષનો 1.5 વર્ષનો, અને આ બધા સ્ત્રીઓ ભેગી થઈને વાતો કરે છે. ત્યારે માલી અંધારામાં પેલી બહાર મેળી નીચે છુપાઈને સાંભળે છે અને પછી મોટેથી બોલે છે. કોણ જાણે કોનું લઈ આવી હશે એમ બોલે છે. એટલે રૂપા બહાર આવી અને એના 2 કાન પકડીને માથું આમ મારે છે એના મોઢા પર, અને માલીનું નાક ફૂટી જાય છે ને ચીસો પાડે છે, અને બધા જાગી જાય છે. પરમા પટેલ આવે છે, એનો દીકરો આવે, સમજાવીને એને લઈ જાય છે. અને પછી ગામને ખબર પડે છે કે આ કારણ વગર શું કામ આ બાઈ આટલો ઝઘડો કરે છે. એને સારી ખેતી છે, 2 દીકરા મેં કહ્યું એમ છે, પરણેલા છે, એમની વહુઓ ઘરેણું લઈને આવેલી છે, એને કોઈ તકલીફ નથી. પણ મેં કહ્યું ને કે અમુક પાત્રોના મનમાં વેર ઝેર ચાલતું હોય, એને સારું ગમતું નથી. અચાનક એવું બને છે કે કાળુના પિતાનું મૃત્યુ થાય છે, એટલે રૂપાને બધું ચલાવવાનું છે. તો આગળના ભાગમાં શું બને છે કે રૂપા કાળુને મોટો કરે છે, પેલી બાજુ રાજુ મોટી થાય છે. પણ માલી કોઈ દિવસે આને રાજુની સગાઈ ટકવા નથી દેતી. એનું કારણ છે કે રાજુના બાપુજી ગુજરી ગયા, આ બાજુ કાળુના બાપા પણ ગુજરી ગયા, એટલે એને કોઈ કહેનારું ન રહ્યું, એટલે એની વગ લેનારું ન રહ્યું. અને પેલી બાજુ માલી છે, એ માલીને જે આ રાજુના મોસાળ છે એમાં એની એનું પિયર છે, એટલે એણે કહ્યું કે હું મથુરદાને કહીને આ સગાઈ, એટલે કોઈ રીતે સગાઈ તોડી નાખે છે. એટલે આમાં પ્રકરણ છે, એનું નામ છે ભૂંડે ભૂંડાનો ભાગ ભજવ્યો. જે માણસ ભૂંડું હોય એ ભૂંડાનો ભાગ ભજવે જ એમ. એટલે તમે જુઓ કે કેવી રીતે નવલકથામાં પાત્રો આગળ વધતા જાય. અત્યારે આપણે 4 પાત્રો જોયા, કાળુ છે, રાજુ છે, હજુ તો નાના છે, પણ રૂપા છે, પરમો પટેલ છે અને માલી છે. આમાં સૌથી વધારે ઉપસે છે માલીનું પાત્ર અને રૂપાનું પાત્ર. રૂપા એક ગૃહિણી છે, સારી સ્ત્રી છે, વયસ્ક છે, 50 વર્ષ વટાવી ગઈ છે, સમજણ છે દુનિયાદારીની, કોઈનું ખરાબ ઈચ્છતી નથી એવી એક સ્ત્રી પોતાના દીકરાને મોટો કરે છે. ગામની સ્ત્રીઓ પોતાના સુખ દુઃખ કહી શકે એવી છે. એક ફૂલીમાં છે, એ પણ એમને સલાહ શિખામણ આપે છે. પણ માલી છે, એને કોઈનું ખરાબ ન કરે ત્યાં સુધી ખાવાનું પચતું નથી એવી એક બાઈ છે. એટલે આપણે કહીએ ને કે ગામમાં ક્યારેક એકાદ ઘર એવું હોય કે જે આખા ગામને પજવે એમ. કોઈ માણસ એવો હોય કે નનામી અરજીઓ કર્યા કરે, ગામને પજવે, કોઈને સારું થતું હોય તો કંઈ 2 જણને અવળા ચડાવે, એને હું અસદ કહું છું. તો પન્નાલાલ આવા અસદને આલેખનારા લેખક છે. એ અસદને એમણે બરાબર ઊંચી પાટીએ લીધું છે. વરસાદ એક વખત નથી આવતો એટલે આ લોકો પહેલાં હળ જોડે છે. આ એની માં, કાળુ તો નાનો છે એટલે કાળુની માં હળ પકડે છે. એટલે પછી માલી ગામને કહે છે કે આ વરસાદ નથી આવ્યો, એનું કારણ તો એ છે કે આ રૂપા વિધવા છે અને એણે હળ પકડ્યું, એટલે ધરતી માતા રૂઠી છે અને મેઘ પણ રૂઠ્યો છે, એટલે પછી એને સમાળ નીચે પસાર કરાવો. ગામ બધું ભેગું થાય છે, રૂપા તૈયાર થાય છે. સમાળ એટલે પેલો ખેતી કર્યા પછી માટી સરખી કરવા મોટો લાકડાનો ફેરવવા આવે તે. એ એમ કે જોઈએ તો કેવી સતી છે, સતી હશે તો વરસાદ લાવશે એમ. બને છે એવું કે ગામ ભેગું થાય છે અને અચાનક વાદળો ચડીને થોડા છાંટા પડે, વરસાદ થાય છે, અને એમ રૂપાનું સત લેખકે બતાવવું છે એ છે કે વેઠ્યા પછી પણ સત્યનો વિજય થાય છે.
અસદ સામે આપણે અસદ આચરીને લડવું ન જોઈએ, સદને છોડવું ન જોઈએ, એ કહેવું છે. પન્નાલાલ શું કહે છે? સદને છોડો નહીં. કોના દ્વારા કહે છે? રૂપા દ્વારા કહે છે. કાળુ તો હજુ નાનો છે, પણ 12-13 વર્ષનો થયો છે. હવે એ હળ પકડે છે. કોદરનું ખેતર બાજુમાં છે. કોદર આમ એનો સાળો કહેવાય એમ. અને નાનકડી રાજુ છે, એ ફૂલ ગુલાબી નવું ફ્રોક પહેરીને પાણી આપવા ભાઈને આવી છે. કોદરને પાણી આપ્યું છે તો એને ખબર નથી એટલી, એને એટલી ખબર છે કે કાળુ જોડે એની સગાઈ કરેલી છે, પણ એવી કંઈ સભાનતા નથી, એટલે થોડું એને પાણી આપવા જાય છે. અને કાળુ એ કળશાથી ઘટ પાણી પીવે છે. એ પેલી રાજુ હસતી હસતી જોઈ રહે છે. એ ક્ષણ કાળુના મનમાં જડાઈ જાય છે અને એને એમ થાય છે કે બસ આ જ મારા જીવન સાથી બનશે એમ. પણ આના પછી બને છે એવું કે માલી આ સગાઈ તોડાઈ નાખે છે અને કાળુને પછી બીજે સગાઈ. પરમો પટેલ, ગામડામાં કેવું હોય કે પટેલોમાં એ જમાનામાં, અમારા ગામમાં પણ એ જમાનામાં, બધા અમારા વિસ્તારમાં એવું હતું કે છોકરું જન્મે ને એટલે સગાઈ ન થાય તો એ ઘર આબરૂદાર ન કહેવાય, એટલે તરત સગાઈ કરી દેવી પડે. એટલે પન્નાલાલે એ બધું જોયેલું તો કાળુની સગાઈ આ રીતે એના બાપાએ કરી દીધેલી. એના બાપા તો 2 વર્ષના મૂકીને ગુજરી ગયા અને પછી આ માલી સગાઈ તોડાઈ નાખે છે. તો પરમા કાકાને દુઃખ થાય છે. એટલે પરમા કાકા જઈ અને બીજા ગામ જઈને ભલી નામની એક છોકરી છે એની જોડે કાળુની સગાઈ નક્કી કરીને આવે છે. અને આ રાજુ ક્યાં ગઈ પછી? તો રાજુ એ પેલી ભલીના મોટા બાપા એટલે કે એના કાકા જોડે, એના કાકા વિધુર થયા એટલે રાજુ ત્યાં જાય છે. એટલે પહેલાં શરૂઆતના પ્રકરણોમાં આપણને એક ખ્યાલ આવે છે કે જે રાજુ કાળુની પત્ની બનવાની હતી એને બહુ ગમતી, રાજુને પણ એમ હતું કે કાળુનું ઘર માંડશે. માલીએ થવા ન દીધું, પણ રાજુ તો બાજુના ગામમાં ગઈ, દયાળજી નામનો માણસ છે એની પત્ની બની. એના નાના દિયરની દીકરી તે ભલી એ કાળુની પત્ની બની. એટલે તમે જુઓ કે જે પત્ની બનવાની હતી રાજુ, એ કાળુની કાકી સાસુ બની. એટલે જવાનો રસ્તો તો રાખ્યો. કાળુ રાજુને મળી શકે અને રાજુ પણ કાળુને મળી શકે એવા રસ્તા તો લેખક રાખે છે. આ શરૂઆતના ભાગમાં બીજા ઘણા વર્ણનો છે. તમારે વાંચવા હોય તો એ વર્ણનો એ રીતે પણ વાંચવા જોઈએ મિત્રો, કે અથવા આપણા ઘરમાં તમે આ નવલકથા લાવો ને તો વાંચવું શું જોઈએ? જુઓ તમે, ઝાકળિયામાં તો મેં કહ્યા વધામણી, દીકરો જન્મ્યો, બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યા, પછી માલી ત્રાગડા કરે છે, પછી માલીનું ભૂત પેલું અંધારામાં રહીને બોલે છે, બાવાની લંગોટીની વાર્તા કહે છે લેખક, કાકાને ખોળે ધરતીના બીજ, ગોટાળો કાળે ઉનાળે વસંત, કુલાંગાર ભૂંડે ભૂંડાનો ભાગ ભજવ્યો, દુખિયારો પરમો પટેલ, અબોલા કાળુ રાજુ, ગઈ ગુજરીને પાર પડી. તો આ જે નવલકથાના આ જે હિસ્સાઓ છે, આ જે પ્રકરણો છે, એ પ્રકરણો વાંચવાના ગમે. જેમ કે તમે જુઓ કે બાવાની લંગોટીની વાત કરી છે પન્નાલાલે, તો લોકોને રાજી રાખીને જોડવા કરી છે કે એણે કહ્યું કે આપણું જીવન કેવું છે, તો એની વાત સરસ રીતે કરે છે કે એક માણસ ગરમીથી કંટાળીને, કામથી કંટાળીને બાવો થઈ ગયો, દૂર મંદિર છે ત્યાં એકલો રહે છે, પણ પછી કેવી રીતે બાવાની લંગોટી, નાહીને બાવો રોજ એક લંગોટી સૂકવે છે અને કોઈ આવીને એને કાતરી જાય છે. બાવો જુએ છે તો ઉંદર છે, એટલે બાવો ઉંદર લંગોટી કાતરી જાય તો પછી શું કરે? તો કે બિલાડી પાળ. કોઈએ કહ્યું કે બાવાજી બિલાડી પાળો, એટલે બાવો બિલાડી પાળે છે. હવે બિલાડીને શું ખવડાવવાનું? ક્યારેક ગામમાંથી દૂધ આપી જાય, ખાવાનું એને આપી જતા. પછી કોઈએ કહ્યું કે બાવાજી ભેંસ રાખો, આ રોજ દૂધ ક્યાંથી લાવશો? એટલે બાવાજી પછી ભેંસ રાખે છે. અને પછી કોઈએ કહ્યું કે તમને દૂધ કાઢતા નહીં ફાવે, એટલે દૂધ દોધારી બોલાવો એમ. અને એમ બાવાજી પાછા સંસારી થયા. એટલે પન્નાલાલે એમ કહ્યું છે કે મનુષ્ય જીવન છે ને એ એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, પેટ કરાવે વેઠ. જીવનમાં આ બધું પેટ માટે છે. અને પેટનો અર્થ આપણે આ પેટ એકલું નથી કરવાનું એમ, બીજાના પણ પેટ છે, બીજું પણ ઘણું કરવાનું છે એમ. નીતિમત્તા
ટકવું હશે, આ પેટને પણ ટકવું હશે તો એકલા ખોરાકથી નહીં ટકાય. એને ઘર જોઈશે, એને બધી વસ્તુઓ જોઈશે, કપડાં જોઈશે. તો આ બધી વસ્તુ પન્નાલાલ આ પ્રકરણોમાં કહે છે. ગામડું કેવી રીતે એકદમ મોટું થઈ ગયું, તો કે જેમ જેમ વસ્તી વધતી જઈ, ઘર થયા નવા, ઋતુઓ આવે છે, લોકો ઉત્સવ ઉજવે છે, ધૂળેટી ઉજવે, હોળી ઉજવે, જન્માષ્ટમીના મેળા, શીતળા સાતમના વાર તહેવારે ખાવાના અવસરો, લગ્ન આવે, ઢોલ વાગે, સ્ત્રીઓ ધારો લે, ફુલેકા નીકળે. પન્નાલાલે આ બધું જ આગળના 12-15 પ્રકરણમાં માનવીની ભવાઈમાં બતાવ્યું કે આ જીવન છે. માનવીની ભવાઈ ઘેર ઘેર વંચાય છે અને આજે એની 10-12 આવૃત્તિ થઈ છે. એનું કારણ આ છે કે માનવીની ભવાઈમાં મારી અને તમારી, આપણા બધાની વાત છે. ભલે ગામડાની વાત હોય પણ એ નગરજનોને પણ જુદી રીતે લાગુ પડે છે. નગરમાં પણ તહેવારો આવે, નગરના લોકોને સંઘર્ષ છે. અને પન્નાલાલે જે ગામડું આલેખ્યું એ ગામડું એકલું ગુજરાતનું નથી, આખા દેશનું ગામડું છે. દરેક ગામડા, આપણે હિન્દીના મુનશી પ્રેમચંદની નવલકથા વાંચીએ આપણે તો પણ આપણને દેખાય કે આ જ ગામડું છે. ગોદાનમાં આવે જે ગામ એ વાંચીએ તો આપણને ખબર પડે કે પન્નાલાલની માનવીની ભવાઈનું ગામ અને આ ગોદાનનું ગામ એમાં બહુ ફેર નથી. અને એવી જ ગણદેવતા બંગાળીની તારાશંકર બંદોપાધ્યાયની એ નવલકથામાં પણ એ જ ગામડું છે. લુહાર છે, સુથાર છે, પટેલો છે, ખેતી કરે છે અને પછી અંદર અંદરના વેર ઝેર છે, પ્રેમ બને છે, તૂટે છે. કાળુ અને રાજુનો પ્રેમ માનવીની ભવાઈમાં ભલે સગાઈ ન તૂટી ગઈ, ભલે લગ્ન ન થયા, પણ કાળુનો રાજુ માટેનો જીવ અને રાજુનો કાળુ માટેનો જીવ છે એ પન્નાલાલે આ શરૂઆતના પ્રકરણોમાં બતાવ્યું છે. ભલી લગ્ન કરીને આવી કાળુ જોડે, પણ કાળુનું મન માનતું નથી. એટલે જ્યારે એક દિવસ રાજુ પોતાના પિયર આવી છે અને પોતાની ભત્રીજી રાજુ કાળુના ત્યાં ભત્રીજી ભલીને મળવા આવે છે, ત્યારે ભલી કહે છે કે એ મારા પર ધ્યાન નથી આપતા. એટલે રાજુ ખેતરમાં ભાત લઈને જાય છે અને કાળુ રાજુને ભાત લઈને આવતી જોઈને એને યાદ આવે કે આ મારી ઘરવાળી થઈ હોત તો કેવું આમ ભાત લાવતી હોત. એટલે ખુશ થઈ જાય છે. પણ ખેતરમાં પહોંચે છે, પેલી ભાત ઉતારે છે અને પેલો કહે છે ખરો એના નોકર મંગળને કે મંગળિયા, એક દાડો ભાત લઈને આવ્યા એમાં હું ન્યાલ થઈ ગયા એમ. એટલે રાજુ પછી એને કહે છે, એમ સમજાવે છે બધું ટૂંકમાં, પણ એટલું જ બોલે છાનામાના ખાઈ લો હવે એમ. એટલે પેલી જ વાત કરી છે કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. આ વાત કે તો બીજાનું છે, આપણા ઘણા લેખકોએ વાપર્યું છે, હરીન્દ્ર દવેએ કહેલું છે. પણ પન્નાલાલે જ્યારે જુદી રીતે કહ્યું કે છાનામાના ખાઈ લો, બધું બરાબર છે, ખેતરો છે, ઋતુઓ છે, વરસાદ આવે છે, મા બાપ છે, એ ગયા તો બધાના મા બાપ ગયા. અને પછી એ જમવા બેસે, રોટલો ખાવા બેસે છે, ત્યારે કાળુ કહે છે કે તારી વાત સાચી છે પણ ભૂખ જ નથી લાગતી. એક માણસને કેટલું બધું દુઃખ છે, પોતે જે સ્ત્રીને ચાહતો હતો એને પરણી ન શક્યાનું એને કેટલું દુઃખ છે. રાજુ પણ જાણે છે. પણ તમે જુઓ, રાજુ ખડતલ છે. હું બહેનોને કહેવા માગું છું કે આપણે ત્યાં રાજુ જેવી સ્ત્રીઓ ગામડામાં ઘણી હતી, અભણ, રાજુ અભણ, છતાં કોઈ જગાએ પગ ઓલંગાય નહીં એમ. કાળુ જેવો મનગમતો પુરુષ ન મળ્યો અને એક બીજવર મળ્યો અને એ પણ માદો મળ્યો તો એ કહે છે કે ઘરેણાં વેચીને પણ એને જીવડાવી છે. કાળુની કાળજી જરૂર લે છે એમ. કાળુ સાસરીમાં જાય ત્યારે પણ થોડી મજાક મશ્કરી કરી લે, એ રાજુ છે એમ. અને પછી એને કહે છે કે છાનામાના ખાઈ લો એમ. અને પેલો કહે છે કે ભૂખ જ નથી લાગતી. પછી કહે છે કે તારા જેવી કોઈ ખવડાવનારી હોય તો ભૂખ લાગે એમ, તો ભૂખ ભાગે ને એમ. તો આજે ભૂખ ન લાગવી અને ભૂખ ન ભાગવી એનું સત્ય એ માનવીની ભવાઈનું પહેલું સત્ય છે. હવેનું આપણે બીજા ભાગમાં, ત્રીજા ભાગમાં થોડી આની વાત કરીએ પછીથી. ધન્યવાદ.